એટલે ઘટના આખી એવી છે, મેં સિમ્પલ એક સમજાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાના એક ગામમાંથી ધાંગધ્રા ખાતના સરવાલ ગામે જે લોકો ગયેલા એ લોકો ઉપર અત્યાચાર થયો એવી એ લોકોએ આરોપ લગાવ્યો છે. આ મામલે હજી સુધી એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી. અહીંના છોટાઉદેપુરના જિલ્લા પોલીસ વડા જે છે એ એવી રીતે કહ્યું છે કે ભાઈ સુરેન્દ્રનગર તમે જાઓ, સુરેન્દ્રનગર જઈને એફઆઈઆર નોંધાવો. બરાબર, સુરેન્દ્રનગરથી એફઆઈઆર નથી નોંધવામાં આવી હજી સુધી. આપણે જ્યાં સુધી શો રેકોર્ડ કરી રહ્યા છે ત્યાં સુધી હજી સુધી એફઆઈઆર નોંધવામાં નથી આવી. હવે આ લોકો ત્યાંથી હવે જે ધાંગધ્રા પોલીસ સ્ટેશન જવામાં ડર લાગે છે એટલે બટ ઓબ્વિયસલી પાછા છોટાઉદેપુર આવ્યા છે. હવે છોટાઉદેપુરનું જિલ્લા તંત્ર આ મામલે એફઆઈઆર નોંધે છે કે નહીં એ જોવાનું રહ્યું. અને બીજું કે આ પ્રકારની ઘટનાઓ આપણે જે શ્રમિકો અહીંયાથી જાય છે તે એની ઉપર એટ્રોસિટીઝની ઘટનાઓ દર વર્ષે લગભગ 25-30 જેટલી તો ખાલી છોટાઉદેપુર જિલ્લામાંથી બનતી હોય છે દર વર્ષે. એટલે બીજું કે આનો કોઈ રેકોર્ડ નથી. છોટાઉદેપુર હોય જિલ્લો હોય કે બીજા કોઈ પણ જિલ્લામાં જે શ્રમિકો જાય છે એમનો કોઈ ઓફિશિયલ રેકોર્ડ સરકારી તંત્ર રાખવામાં નથી આવતો. બધી બહુ એમાં લૂપહોલ્સ છે, એની કોઈ પોલિસી ગુજરાત સરકાર પાસે નથી. એના કારણે આ બધી સમસ્યાઓ જે છે એ સર્જાતી હોય છે.